દગો 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 તે દુનિયા આપી, પણ બે વસ્તુ દગો નથી દીધી. એક તમારો કર્માધીન લખેલા શ્વાસ લખાઈ ગયેલા હોય એટલા જ ભોગવવા પડે, એથી આગળ ન જવાય, કોઈના બાપની તાકાત નથી. અને બીજો દગો એક ના દે સંત. સંત કોઈને દગો દે નહીં, અને જો દગો દે એ સંત કહેવાય નહીં. આટલો તફાવત છે પરમાત્મામાં અને સંતમાં. સંત પણ દગો ના દે અને પરમાત્મા પણ દગો ના કરે. કે શ્વાસ લેવડાવવામાં જે એ તમને સાથ આપે છે, એ પરમાત્મા આખી બ્રહ્મનો માલિક છે. અને સાચા રસ્તે તમને સંત ચલાવે, એ ભલે ગમે એને કરી નાખ્યું હોય, રસ્તો તમને ખરાબ ના જ બતાવે. સારો માણસ હોય પહેલાં ખરાબ હોય, પછી સારા કામ કરે એટલે પછી એના છે ને કમકડો મળે, મને એ આવો એ તેવો આવું બધું જીવતું હોય તો બધું કરે. સુધર્યા પછી ના સુધરેલો હોય તો એની બીકમાં રહે, એનું નામ જ ના રહે. અને સુધરે એટલે પછી એની શોધણી કરે. જે સલપી જાઉં જે સલપી જતા હું તેનું કોઈ નામ નથી ચાલતા. અને સુધરી ગયા સંત બન્યા એટલે આખી દુનિયા એની ઉઘરણ જોતા. જે આવી છે દુનિયા, તો સારા કામ કરે એટલે પછી એની કાપવા મળે માણસ, અને એ આવો ને તેવો ને આવું બધું કરવા મળે. જ્યાં સુધી એવું હોય ને ધમકાવે એવો, પછી ત્યાં સુધી કોઈના નામ ના લે. સુધરે પછી દુનિયા એવી છે દગાબાજ. ચલો જય ગુરુદેવ.